વડોદરામાં ગેસની અછત વચ્ચે સિલિન્ડરની કાળાબજારી છે। હરણી એરપોર્ટ પર આવેલા મકાનમાં કૌભાંડ ચાલતું હતું। કારેલીબાગમાં રેવડિયા મહાદેવ મંદિર પાસે એસઓજીના દરોડા છે। મકાનમાંથી ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી આવ્યા છે। પોલીસે ગેસ સિલિન્ડર કબજે કરીને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। આવા સમયે કેટલાક દેશદ્રોહી લોકો જ્યારે દેશને તમારી જરૂર છે ત્યારે આ દેશદ્રોહી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। કારણ કે જે રીતે આજે દેશની જરૂર છે કે તમે ગેસ ઓછો વાપરો, તમે ગેસ પણ કાળાબજારી ન કરો, કેટલાક પણ લોકો જે છે એ આ રીતે દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો કે ગેસની અછત હવે વધુને વધુ વિકરાળ બની રહી છે। તો રેવડિયા મહાદેવ મંદિર પાસે એસઓજીના દરોડા છે। ઘરેલું કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી આવ્યા છે। વડોદરામાં ગેસની અછત વચ્ચે હવે સિલિન્ડરની કાળાબજારી પણ હાલમાં સામે આવી રહી છે। સતત હવે મુશ્કેલી પડવાની શરૂઆત થઈ ગઈ છે। પણ એક વાત જરૂર છે કે અફવા જે કોરોનાથી પણ સૌથી વધારે ફેલાય છે એ અફવા છે અને અફવા પર ધ્યાન ન આપવું, જરૂરિયાત મુજબ જ સંગ્રહ ન કરતા। જો સંગ્રહ કરશો તો અને લોકો તાત્કાલિક ઘરે છે બોટલ, જરૂર નથી 15-20 દિવસ, તો પછી ઉતાવળ ન કરો, કારણ કે જેની જરૂર છે એને પહેલાં લેવા દો, નહીં તો આમને આમ બધા એક સાથે દોડશે તો સ્થિતિ વધુ વિકટ બનશે। આવી સ્થિતિની વચ્ચે હાલમાં પૂરતો સ્ટોક હોવાનું વાત સરકાર તરફથી કહેવાયું છે। તો જે રીતે દેશની અંદર સ્થિતિ સર્જાઈ, હવે ગુજરાતની અંદર આપ જોઈ રહ્યા છો કે ગેસ માટે હવે તમામ શહેરો ગામડાઓમાં અછત વર્તાઈ રહી છે। આ સ્થિતિની વચ્ચે હવે મકાનમાં આ સિલિન્ડરની કાળાબજારી ચાલતું હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે। ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી આવ્યા છે।